તો ગાઈસ આજે છે ને બહુ ભાગાદોડી વાળો દિવસ છે, કેમ કે આજે અમે લોકો જઈએ છીએ બહાર ફરવા માટે 10 દિવસ માટે. અને સવારમાં અમારા ઘરમાં ચાલી રહી છે, જોઈ લો, આ પહેલાં તો રસોઈ, પછી બાજુમાં ચાલી રહ્યું છે પેકિંગ. બતાવું તમને, 1 મિનિટ. જો આ બધું પેકિંગ ચાલી રહ્યું છે અને પેકિંગમાં જરાક લોચા થઈ ગયા છે, બરાબર છે. આ બેગ તો આખી ફૂલ ભરી લીધી છે, આખી ફૂલ ભરી. પછી આ બેગમાં મૂકવા ગયા ને તો બેગમાં કંઈ આવતું જ નથી. જો આટલી વસ્તુ મૂકીને ફૂલ થઈ ગઈ, હજુ કેટલું બધું વસ્તુ મૂકવાની બાકી છે. હું કેવું તારું? મારું તો મગજ કામ નહીં કરતું કે હું કરીએ ને હું નહીં. એટલે કેતો હોય ને, હું કેતો મેં કીધેલું હતું તમને કે ઓછો સામાન લેજો, મારો તો ઓછો જ છે તમારા કરતા તો. ભાઈ મારા ખાલી 8 જોડી જ કપડાં છે, બરાબર છે. ખોટી વાત કરતા નહીં, તમારા કપડાં જો ખાલી કેટલા હેવી. તારા જો આખા બહાર આવે છે, નાનો ચપ્પલ ને એથી જ ભરાઈ ગયું. હવે મેકઅપ આ ખાલી કરીને આમાં મેકઅપ ભર્યો, બરાબર. પહેલેથી આવું ડીમાગ કા હતું? પહેલેથી આવું ડીમાગ કા હતું તારામાં? હા, જ્યારે દિમાગ વેચાતો હતો ને ત્યાં હું તમારી હાથે ફેરા લેતી હતી. બસ આવું બધું બોલતા જ આવડે તને? યસ હે? યસ. તો ગાઈસ અત્યારે સવારમાં પેકિંગ ચાલી રહી છે અમારી, અને કઈ સમજ નહીં પડતી, કેમ કે અમારે એક છે ને બેગ નાનું પડ્યું છે. હવે શું કરીએ ને એ જોઈએ છે. થોડુંક આનાથી મોટી સાઈઝ નું બેગ મળી જાય ને તો બધું કામ થઈ જાય એવું છે. તમારે કોઈને પાસે હોય ને તો એક મોકલી આપજો. તો ગાઈસ કઈ નહીં થાય તો પછી નવું લેવું પડે, બીજું કઈ થાય નહીં, એમ ઓપ્શન છે નહીં. તો બાકી બસ ગાઈસ આ વ્લોગ જોવાની મજા આવી તો લાઈક સબસ્ક્રાઇબ ફોલો બધું કરતા રહેજો. બાકી મસ્તીમાં રહેવાનું, કશું નહીં થાય, ખાવાનું પીવાનું. આ જ છે હાર્દિક અને ધ્રુવાની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.